નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર 2 માં પહેલો ભાગ જોયો તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેની વ્યાખ્યાઓ જોયેલી હતી અને આર્થિક વિકાસના પરિબળો આપણે જે જોયા હતા. હવે આપણે બીજા ભાગની અંદર વિકાસના નિર્દેશકો જોવાના છે. આની અગાઉનો જે પોઈન્ટ છે એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો જે તફાવત છે એ તમારે ભણવાનો છે. પણ એ આપણે જે અગાઉના લેક્ચરની અંદર વ્યાખ્યાઓને જોઈએ એના ઉપરથી જ તફાવત બનાવેલો છે. એટલે તમારી જે ટેક્સ્ટ બુક છે એની અંદર એ આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત છે એ ઓલરેડી આપી દીધેલો છે. એટલે તમારે એ તફાવત ટેક્સ્ટ બુકની અંદરથી જોઈ અને સમજવાનો છે. ન સમજણ પડે તો પૂછવાનું છે અને એને નોટબુકની અંદર તમારે લખવાનો છે. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત, એના જે મુદ્દા આપેલા છે એ પ્રમાણે જ તમારે પાકો કરવાનો છે. પછી એ મુદ્દા તમને કેટલા માર્કમાં પૂછે છે એના ઉપર મુદ્દામાં વધારો ઘટાડો તમારે કરવાનો રહેશે. પણ 9 મુદ્દા જે આપેલા છે એ બધા મુદ્દા તમારે પાકા કરવાના છે. અત્યારે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો જે પ્રશ્ન છે એ ચાલુ કરવાનો છે. હવે આ પ્રશ્નની અંદર જે તમને 30% અભ્યાસક્રમ બાદ કરેલો છે એ બાદ કરેલામાં આ પ્રશ્નની અંદર આર્થિક વિકાસના જેટલા નિર્દેશકો છે નિર્દેશકો ભણવાના છે, પણ તેમની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ ભણવાની નથી. એટલે આપણે ખાલી એ નિર્દેશકો વિશે જ જાણકારી મેળવવાની છે. તો સૌથી પહેલાં આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર સૌથી પહેલો નિર્દેશક આવે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, હવે રાષ્ટ્રીય આવક છે એ 2 રીતે ગણવામાં આવે છે. એક વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને એક નાણાકીય રાષ્ટ્રીય આવક. બરાબર, આ તમે 11મા ધોરણમાં શીખી ગયા. આની પહેલાં પણ મેં તમને અગાઉના લેક્ચરની અંદર પણ નાણાકીય વાસ્તવિક આવક કોને કહેવાય અને વાસ્તવિક આવક કોને કહેવાય એ સમજાવેલું હતું. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો તે દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય છે. રાષ્ટ્રીય આવકની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો આર્થિક વિકાસ થયો છે તેમ આપણે કહી શકીએ છીએ. જો વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ ઊંચા દરે થઈ રહ્યો છે એમ કહેવાય. અને જો રાષ્ટ્રીય આવક છે એ નીચા દરે વધે છે તો વિકાસ છે એ મંદ થયો છે એમ કહેવાય. દેશની રાષ્ટ્રીય આવકમાં કોઈ પણ જાતનો વધારો નથી થતો. એટલે કે જેટલી છે અત્યારે 2% હોય તો 2% જ રહે છે, 5% હોય તો 5% જ રહે છે, એમાં કોઈ પણ જાતનો વધારો થતો નથી. તો એ પરિસ્થિતિને આપણે સ્થગિતતાની અવસ્થા તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થાય એટલે કે અત્યારે 4% ચાલતો હોય અને રાષ્ટ્રીય આવક 3% થઈ જાય, 2% થઈ જાય તો એને પીછેહટની પરિસ્થિતિ કહેવાય છે. તમને ચોપડીની અંદર એક કોષ્ટક આપેલું છે કે જેમાં જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવેલો છે. એમાંથી આપણે અત્યારે 4 પોઈન્ટ લીધેલા છે. બાકી આખો કોષ્ટક તમને જે આપેલું છે 5 કે 6 દેશોનું એ તમારે એની અંદર જોવાનું છે. આ 2014ની ગણતરી પ્રમાણે નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2% હતો, અમેરિકાનો 2.4% હતો, ભારતનો 7.3%, પાકિસ્તાનનો 4.7% હતો. તો આ કોષ્ટક ઉપરથી આપણે એવું જોઈ શકીએ છીએ કે નોર્વે અને અમેરિકા જેવા અને શ્રીલંકા ચોપડીમાં આપેલું છે એ બધા દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એના કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ વધારે જોવા મળે છે. પાકિસ્તાન કરતાં પણ ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે જોવા મળે છે. આના ઉપરથી એમ કહી શકાય કે ભારતનો અમેરિકા અને નોર્વે છે એ ઓલરેડી પહેલાં વિકાસ કરી ચૂકેલા છે. એટલે હવે એ લોકોનો આપણે જે આર્થિક વિકાસ આપણે જોયો તો એની અંદર આપણે જોયું હતું કે પહેલાં વિકાસ છે એ બહુ ઉપર જાય છે, પછી મધ્યમ કક્ષાએ આવે છે અને પછી મંદ પડી જાય છે દરેક દેશનો વિકાસ છે. તો નોર્વે અને અમેરિકા પહેલાં જ વિકાસ કરી ચૂકેલા છે એટલે અત્યારે એ લોકોનો વિકાસ દર છે એ ઓછો થઈ ગયેલો છે. જ્યારે ભારત છે એ વિકાસશીલ દેશ છે એટલે અત્યારે એનો વિકાસ છે એ ઝડપથી થઈ રહ્યો છે એવું આ કોષ્ટક ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એની મર્યાદાઓ આપણે જોવાની નથી, કારણ કે તમારા અભ્યાસક્રમની અંદરથી એ મર્યાદાઓ દૂર કરી દીધી છે. હવે
તમારે એ મર્યાદાઓ ચોપડીમાંથી વાંચી લેવાની છે, કારણ કે એના વિશે તમને થોડીક વધારે સમજણ પડે. બાકી આપણે અભ્યાસક્રમમાં છે ને એટલે તમને પરીક્ષામાં પૂછશે નહીં. એટલે સૌથી પહેલાં આપણે જોઈ લીધું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોને કહેવાય, અને આ જે 4 પોઈન્ટ 5 પોઈન્ટ મેં લખેલા છે એ પોઈન્ટ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ દેશનો રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ ઊંચા દરે વધે તો ઊંચો વિકાસ છે, નીચા દરે વધે તો મંદ વિકાસ છે. ન વધે એટલે કે કોઈ પણ જાતનો વધારો ન થાય તો સ્થગિતતાની અવસ્થા, અને આવકમાં જો ઘટાડો થાય તો પીછેહટની અવસ્થા થાય છે. અને ભારતનો આ રાષ્ટ્રીય આવકનો વિકાસ દર છે એ નોર્વે, અમેરિકા, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશો કરતાં વધારે જોવા મળે છે. બસ આટલું જ આ પોઈન્ટની અંદર તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. વિકાસના નિર્દેશકોમાં બીજો નિર્દેશક છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. એની વ્યાખ્યા જે વાસ્તવિક રાષ્ટ્રીય વૃદ્ધિ દર હતો એની વ્યાખ્યા પ્રમાણે જ રહેશે. માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી જો સતત એમાં વધારો થતો રહે તો તો આર્થિક વિકાસ છે એવો થયો ગણાય છે દેશનો. લાંબા ગાળા સુધી માથાદીઠ વાસ્તવિક આવકમાં સતત વધારો થાય તો કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ જે ઉપરના પોઈન્ટની અંદર જે મુદ્દા જોયેલા હતા એ જ મુદ્દા આની અંદર પણ લખવાના છે કે જો ઊંચા દરે વધે, માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે એ ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો છે, નીચા દરે વધે તો વિકાસ મંદ છે, વધારો ન થાય તો સ્થગિતતાની અવસ્થા, અને આવકમાં ઘટાડો થાય તો પીછેહટની અવસ્થા છે. આ 4 પોઈન્ટ છે એ આની અંદર પણ એ જ 4 પોઈન્ટ છે તમારે લખવાના છે. ત્યાર પછી આગળ જોઈએ આની અંદર કે આ નિર્દેશક છે એ વસ્તીને ધ્યાનમાં લેવામાં. હવે આપણને ખબર છે કે માથાદીઠ આવક છે કઈ રીતે ગણવામાં આવે છે, તો એની અંદર દેશની કુલ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે જેટલી રાષ્ટ્રીય આવક, કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની વસ્તી વડે ભાગો તો તમને માથાદીઠ આવક મળે છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે માથાદીઠ આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે એના કારણે થઈ અને એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એના કરતાં આ નિર્દેશક છે એ ગણતરીમાં ઉત્તમ છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું છે? કોઈ પણ આર્થિક વિકાસના નિર્દેશકો આપણે શું કામ જોઈએ છીએ? આર્થિક વિકાસ આપણા દેશનો સારો છે એમ ક્યારે કહી શકીએ કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવેલું હોય તો. આપણે અગાઉ જોયું હતું કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય અને આર્થિક વિકાસ કોને કહેવાય. તો વિકાસની અંદર આપણે જોયેલું હતું કે વિકાસની અંદર ગુણવત્તાને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે લોકોના જીવન ધોરણમાં જો વધારો થયો હોય, ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવન ધોરણ એ લોકો જીવતા હોય તો જ દેશનો વિકાસ થયો છે એમ કહેવાય. એટલે આર્થિક વિકાસ, કોઈ પણ દેશના આર્થિક વિકાસનો અંતિમ હેતુ તો જીવન ધોરણ સુધારવાનો જ છે અને માનવ વિકાસને ઊંચે લઈ જવાનો છે. નોર્વે, આની અંદર પણ તમને કોષ્ટક આપેલું છે જુદા જુદા દેશોનું. નોર્વે છે, અમેરિકા છે, ભારત છે, પાકિસ્તાન છે, બધાની જુદી જુદી રાષ્ટ્રીય આવક, માથાદીઠ વાસ્તવિક રાષ્ટ્રીય આવક આપેલી છે 2014 પ્રમાણે. નોર્વે દેશની 64,992 છે, અમેરિકાની 52,947 છે, ભારતની 5,497 છે અને પાકિસ્તાનની 4,866 છે. ચોપડીની અંદર તમને આ આંકડા આપેલા છે. તો આ કોષ્ટક ઉપરથી આપણે એવું કહી શકીએ કે નોર્વેનો વિકાસ છે એ ભારત કરતો ઘણો વધારે છે. ચોપડીમાં આપેલું છે કે 11 થી 12 ગણો વધારે છે. અમેરિકાનો પણ ભારત કરતા વિકાસ છે, માથાદીઠ વાસ્તવિક આવક છે એ ઘણી વધારે છે. પાકિસ્તાનની છે એ ભારત કરતાં ઓછી છે. તો આના ઉપરથી આપણે આની અંદર વસ્તીને, હવે આવો પણ તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે વિકાસના નિર્દેશકોમાં માથાદીઠ આવક છે એ ઉત્તમ શું કામ ગણવામાં આવે છે? તો કે એની અંદર વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી આ નિર્દેશક છે એ ઉત્તમ ગણવામાં આવે છે. એટલે જ્યારે ગણતરી કરતા હોઈએ નિર્દેશકોની ત્યારે સૌથી સારો નિર્દેશક છે એ માથાદીઠ વાસ્તવિક આવકને ગણવામાં આવે છે. તો આપણે આ બે નિર્દેશકોનો અભ્યાસ કરી લીધો. માથાદીઠ આવકની પણ મર્યાદાઓ છે. દરેક જેટલા 4 નિર્દેશકો છે, 4 નિર્દેશકોની મર્યાદા છે, પણ તમારા અભ્યાસક્રમમાંથી નિર્દેશકોની મર્યાદાઓ કાઢી નાખેલી છે. એટલે આટલો પોઈન્ટ આ યાદ રાખવાનો છે ને આટલો આ યાદ રાખવાનો છે. આના ઉપરથી હવે આગળ બીજા 2 નિર્દેશકો છે, જે બીજા 2 નિર્દેશ, હવે આ જે નિર્દેશકો છે એ તમને ટૂંકનોંધના રૂપમાં પણ પૂછી શકે છે, પણ આ વખતે અભ્યાસક્રમ ઓછો કરેલો છે તો ટૂંકનોંધમાં પૂછે
ન પૂછે તો આ 3 માર્કમાં આટલો પ્રશ્ન પૂછી શકે છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સમજાવો, તો તમારે આ રીતે સમજાવવાનું રહેશે. આના પૂરા વાક્ય બનાવવાના છે. મેં ટૂંકમાં લખેલું છે, તમારે પૂરા વાક્ય બનાવી અને સમજાવવાનો છે. એવી રીતે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો એમ પણ પૂછી શકે છે. આગળ PQLI અને HDI આપેલું છે, એ પણ તમને પૂછી શકે છે, જે આપણે જોવાનું છે. આ 2 નિર્દેશકો જોયા પછી હવે આપણે બીજા 2 નિર્દેશકો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસના નિર્દેશકો જોઈ રહ્યા છીએ. એની અંદર ત્રીજો નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એની ગુણવત્તામાં વધારો થવો. એની ગુણવત્તામાં કઈ કઈ બાબતો આવે તો કે 10 બાબતોનો સમાવેશ થાય છે. રહેઠાણ, પાણી, કપડાં, ઉર્જા, ડ્રેનેજની સુવિધા, ચોખ્ખા પાણીની સુવિધા વગેરે જેવી 10 બાબતો છે તમને ચોપડીની અંદર આપેલી છે. શિક્ષણ છે, બાળ મૃત્યુનું પ્રમાણ છે, અપેક્ષિત આયુષ્ય છે, આ બધી જ બાબતોનો જે સમાવેશ થાય છે એવી 10 બાબતો છે. એના ઉપરથી એ બાબતો એ જે આપણને સુવિધાઓ છે એ કેવી મળે છે એના ઉપરથી આપણા દેશમાં લોકોનું જીવન ધોરણ ઊંચું છે કે નીચું છે એવો ખ્યાલ આવી શકે છે. હવે આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ. PQLI એટલે ફિઝિકલ ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર? એના તરીકે આપણે ઓળખીએ છીએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આપણે અગાઉ જે રાષ્ટ્રીય વૃદ્ધિ દર જોયો હતો અને માથાદીઠ વૃદ્ધિ દર જે જોયેલો હતો એના કરતાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનો વિકાસ દર છે નિર્દેશક તરીકે એ ચડિયાતો ગણવામાં આવે છે. હવે શું કામ એના કરતાં ચડિયાતો છે પહેલાં 2 નિર્દેશકો કરતાં, એ આપણે આની અંદર જોવાનું છે. એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોનું જીવન ધોરણ ઊંચું લઈ જાય. આપણે વિકાસ જે આર્થિક વિકાસ તરીકે આપણે જેને જોયું હતું તો એની અંદર આપણે જોયેલું હતું કે દેશનો વિકાસ ઊંચે જાય છે કે નીચે એ જોવા માટે આપણે બધા લોકોને ધ્યાનમાં લેવાના છે. જે પહેલાંના જે 2 નિર્દેશકો હતા એની અંદર બધા લોકોને ધ્યાનમાં નહોતા લેતા. હવે પહેલો નિર્દેશક આપણે જોયેલો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ જોયો હતો. એની અંદર રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવતી હતી. એની મર્યાદાઓ જોવો તો તમને ખબર પડશે કે એ વૃદ્ધિ દર છે એ યોગ્ય ગણાતો નહોતો નિર્દેશક તરીકે, કારણ કે બધા દેશની અંદર જે વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિઓ ને બધું અલગ અલગ હોય છે. એને લીધે એની એ મર્યાદાઓને લીધે એ વૃદ્ધિ દર નિર્દેશક તરીકે ચડિયાતો નહોતો. માથાદીઠ આવકની અંદર આપણે જોયું હતું કે વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે, તો એ વસ્તીને ધ્યાનમાં લેવાની હોવાથી એને આપણે ચડિયાતો ગણતા હતા. પણ દરેક આપણે 11મા ધોરણની અંદર પણ જોઈ લીધું છે કે જે માથાદીઠ આવક આપણે ગણીએ છીએ એ બધા લોકોની એક સરખી હોય છે. મેં 11મામાં તમને એક ઉદાહરણ આપેલું હતું કે ભાઈ મુકેશ અંબાણીની આવક અને એક મજૂરી કામ કરતો વર્ગ છે એ બંનેની આવક એક સરખી હોતી નથી. જ્યારે માથાદીઠ આવક ગણવામાં આવે ત્યારે બધાની સરેરાશ કાઢવાની હોય છે કે કુલ વસ્તી વડે જ ભાગવાની હોય છે કુલ આવકને. તો એ બંનેની આવક સરખી હોતી નથી, એટલે એ પણ ચડિયાતો નિર્દેશક કહી શકાય નહીં. હવે આપણે જોવાનો છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તો એ નિર્દેશક એવો હોવો જોઈએ, દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે જે ગરીબોના જીવન ધોરણને પણ ઊંચું લઈ જાય. જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક છે એની અંદર આપણે એ 3 બાબતો જોવા મળશે. આ આંક છે એ ડેવિસ મોરિસે આપેલો છે. ડેવિસ મોરિસે એ જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક આપેલો છે. તેને આપણે PQLI તરીકે પણ ઓળખીએ છીએ. આ જેટલા મુદ્દા મેં બોર્ડ ઉપર લખેલા છે એ મુદ્દા પ્રમાણે તમારે ખાલી પાકો કરવાનો છે પ્રશ્ન. તેને PQLI તરીકે ઓળખવામાં આવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે એક તો સારો કહેવાય છે કે એમાં એક દેશની બીજા દેશ સાથે, એક રાજ્યની બીજા રાજ્ય સાથે આપણે તુલના કરી શકીએ છીએ. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ માપવાના 3 ઘટકો છે. 3 બાબતો કહો, 3 ઘટકો કહો, એ બધું એક જ કહેવાય. જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના જે 3 ઘટકો છે એમાં સૌથી પહેલું ઘટક છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. આ બધું તમે અગાઉ ભણી ગયેલા છો. એમાં સૌથી પહેલાં શિક્ષણનું પ્રમાણ. કોઈપણ દેશનું શિક્ષણનું પ્રમાણ જો સારું હોય તો એ દેશનો વિકાસ છે એ સારો થયો છે એવું કહેવાય.
આપણે જોઈએ છીએ કે કોઈપણ દેશમાં આપણે એમ કહીએ કે એ દેશની અંદરની વસ્તી છે એ વધારે એજ્યુકેટેડ છે એટલે એનો વિકાસ સારો છે. એટલે કોઈપણ દેશનો શિક્ષણનું પ્રમાણ જ્યાં વધારે હોય એવા દેશનો વિકાસ સારો થયો કહેવાય. કારણ કે આપણને ખબર છે કે ગરીબી દૂર કરવી હોય કોઈ પણ દેશની અંદરથી તો સૌથી પહેલું મહત્ત્વનું પરિબળ જ શિક્ષણ છે. તો જે દેશની અંદર વ્યક્તિઓ શિક્ષિત હશે એ દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે શિક્ષણનું પ્રમાણ વસ્તીની ટકાવારીને આધારે શોધવામાં આવે છે અને એ પ્રમાણને ધ્યાનમાં લઈ અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક નક્કી કરવામાં આવે છે અને એનાથી આપણને એ દેશનો વિકાસ થયો છે કે નહીં એ ધ્યાનમાં આવે છે. બીજું જે મુદ્દો છે એ છે અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એને ધ્યાનમાં લેવામાં આવે છે કે બાળક જન્મ સમયે જેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે એને PQA અપેક્ષિત આયુષ્ય તરીકે અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા છે કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને તે બાળકનું અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એટલે એવું નથી કે અપેક્ષિત આયુષ્ય દરેક દેશની અંદર જુદા જુદા હોય છે. ભારતની અંદર 68 વર્ષનું અપેક્ષિત આયુષ્ય છે કે 68 કરતાં પહેલાં પણ માણસ મરી શકે અને 68 કરતાં વધારે પણ જીવી શકે છે. પણ આ તો માત્ર એક વ્યાખ્યા તરીકે આપણે જોવાનું છે કે બાળક જન્મ સમયે જેટલા વર્ષનું આયુષ્ય ભોગવે છે તેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. ત્રીજું છે બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂરું કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકની સંખ્યા એટલે બાળ મૃત્યુ દર. જન્મ સમયે જીવતા જન્મેલા જે બાળકો હોય, મરેલા બાળકો જન્મે છે નહીં, જેટલા જીવતા બાળકો જન્મે છે એ દર 1000 બાળકોએ દર 1000 એની ગણતરી કરવામાં આવે છે બાળ મૃત્યુ દરની. દર 1000 બાળકોએ એ બાળક 1 વર્ષની અંદર 1 વર્ષ હજી એને પૂરું ન થયું હોય અને એની પહેલાં જ એ બાળક મૃત્યુ પામે છે તો એનું જે પ્રમાણ છે એને આપણે બાળ મૃત્યુ દર તરીકે ઓળખીએ છીએ. હવે આ જે 3 ઘટકો છે આ 3 ઘટકો ઉપરથી આપણે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક PQLI આપણે શોધી શકીએ છીએ. હવે કેવી રીતે શોધવાનો છે એ આપણે એની જે રચના છે એ બધી આપણે હવે જોવાની છે. આ 3 બાબતોનો જ સમાવેશ શું કામ કરો? આપણને એવો પ્રશ્ન થઈ શકે કે વિકાસના નિર્દેશકો જે આ ગણવાના છે તો બાકી બીજી એકેય બાબતો નહીં અને આ 3 બાબતોનો જ સમાવેશ શું કામ કરવામાં આવે છે ભૌતિક ગુણવત્તા ગણવા માટે? તો સૌથી પહેલાં આપણને ખબર છે કે શિક્ષણના પ્રમાણ ઉપરથી જ આપણે કહી શકીએ કે દેશમાં કેટલા વિકાસ થયેલો છે. અપેક્ષિત આયુષ્ય જે દેશનું સારું હોય એટલે કે અપેક્ષિત આયુષ્ય છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણે જે જોયું કે જન્મેલા બાળકો છે એ કેટલું આયુષ્ય ભોગવશે. હવે આયુષ્ય વ્યક્તિનું ક્યારે લાંબુ થાય કે જ્યારે એને પાયાની સુવિધાઓ સારી મળતી હોય, એને ખોરાક સારો મળતો હોય, એને હવા સ્વચ્છ મળતી હોય, એને પાણી ચોખ્ખું પીવાલાયક મળતું હોય, રહેઠાણની સુવિધા સારી હોય, પછી એને મેડિકલ સુવિધા એટલે કે આરોગ્ય સુવિધા એને સારી મળતી હોય તો એ વ્યક્તિ છે એ લાંબો સમય જીવી શકે. આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં આપણે જે વ્યક્તિઓ છે એને આટલા આરોગ્યની સુવિધાઓ આટલી સારી નહોતી મળતી અત્યારના જમાના પ્રમાણે. અત્યારે જોઈએ છે કે આરોગ્યની સુવિધા આપણને કેટલી સારી મળે છે તો કે આરોગ્યની સુવિધા એટલે કે આપણે એકબીજાને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને પણ માણસને જીવાડી શકીએ છીએ. તો એટલે આપણે અત્યારે એ સારું જોવા મળે છે, બરાબર. તો એ અપેક્ષિત આયુષ્યની ગણતરી એટલે કરવામાં આવે છે. અને બાળ મૃત્યુદરમાં પણ એવું જ છે કે આરોગ્યની માતા હોય છે, માતાનું સ્વાસ્થ્ય સારું હોય તો જ બાળક છે એ સ્વસ્થ જન્મે છે. હવે બાળક સ્વસ્થ જન્મે તો જ એ 1 વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવી શકે છે, નહીંતર બાળક સ્વસ્થ ન હોય તો એ 1 વર્ષ કરતાં ઓછું આયુષ્ય ભોગવે છે. તો એ લોકોને પણ પાયાની સુવિધાઓ એટલે કે માતાને ખોરાક સારો મળે છે, પછી ચોખ્ખું પીવાનું પાણી મળે છે, અને રહેઠાણની સુવિધા સારી છે, તબીબી સગવડો એને સારી મળે છે. તો એવા જ બાળકો છે એ જન્મ પછી 1 વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવે છે. તો આ 3 બાબતોની ગણતરી એટલે કરવામાં આવે છે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની અંદર. આ 3 બાબતોને હવે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક છે એની રચના કઈ રીતે આપણે કરી શકીએ? તો સૌથી પહેલાં જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક જે આપણે જોઈએ છીએ એને
100 ભાર આપવામાં આવેલો છે, એટલે કે એની ગણતરી છે એ 100 સુધીની ગણતરી કરી શકાય. એટલે આપણે કેમ માર્ક આપીએ છીએ કે 1 થી 100ની અંદર માર્ક આવે, કોકને 1 માર્ક આવે, કોકને 2 આવે, કોકને 50 આવે, કોકને 100 આવે, 100માંથી 100 આવે. એમ ભૌતિક ગુણવત્તાના આ જે 3 આપણે ઘટકો જોયેલા છે એને 100 ભાર આપવામાં આવેલો છે. એટલે કે શિક્ષણનું પ્રમાણ ને 100, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. 0 થી 100ની વચ્ચે એ લોકોના ગુણ મૂકવામાં આવે છે. કોઈ પણ દેશનું, ધારો કે ભારતનું શિક્ષણનું પ્રમાણ છે ને 0 થી 100ની વચ્ચે 5 ગુણ આપેલા હોય અને 10 ગુણ આપેલા હોય અપેક્ષિત આયુષ્ય, અને બાળ મૃત્યુ દરને 20 ગુણ આપેલા હોય. એવી રીતે એ જે પ્રમાણ શોધેલું છે એને 0 થી 100 વચ્ચેના ગુણ આપવાના હોય છે. હવે 0 થી 100 વચ્ચેના જે ગુણ આપી દે ત્યાર પછી એની સરેરાશ કાઢવાની હોય છે. સરેરાશ કાઢવી એટલે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો અને એને 3 વડે ભાગી નાખવાના. એને 3 વડે ભાગો એટલે તમને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક પ્રાપ્ત થાય છે. એટલે સૌથી પહેલાં 100 ભાર આપવાનો, 0 થી 100 વચ્ચે એને ગુણ આપવાના, સરવાળો કરી અને એને 3 વડે ભાગી એની સરેરાશ કાઢવામાં આવે છે અને એ જે સરેરાશ મળે એને જીવનની ભૌતિક ગુણવત્તાના આંક તરીકે ઓળખવામાં આવે છે. જીવનનો ભૌતિક ગુણવત્તાના આંકની રચના આવી રીતે કરવાની છે. તમને અલગ અલગ પ્રશ્ન પૂછી શકે છે કે 3 ઘટકો સમજાવો તો તમારે 3 આ ઘટકો સમજાવવાના, એની રચના સમજાવો તો આ રીતે રચના સમજાવવાની, એની મહત્ત્વની બાબતો, એની સકારાત્મક બાબતો અને એની મર્યાદાઓ. આટલા 4 પોઈન્ટ છે આની અંદર. હવે એની મહત્ત્વની બાબતો શું છે તો કે એને 0 થી 100 વચ્ચે ગુણ આપવામાં આવે છે. જે દેશનો 100ની જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક છે એ 100ની નજીક હોય તો એ દેશનો વિકાસ સારો થયો છે એમ કહેવાય. 0ની નજીક હોય તો એ દેશનો વિકાસ સારો થયો નથી. એ રીતે એની મહત્ત્વની બાબતો શોધવામાં આવે છે. મહત્ત્વની બાબતો ઉપરથી આપણને એ વસ્તુનું ધ્યાનમાં આવશે કે જે દેશનો 0ની નજીક છે એ દેશનો વિકાસ સારો થયો નથી. PQLIનો આંક 0 થી 100ની વચ્ચે જ હોઈ શકે, 0 થી ઓછો ન હોય અને 100ની ઉપર ન જાય. PQLI જેમ PQLIનો આંક ઊંચો એમ દેશનો આર્થિક વિકાસ છે એ ઊંચો છે. જેમ PQLIનો આંક નીચો એમ દેશનો આર્થિક વિકાસ છે એ નીચો જોવા મળે છે. તો આ એની મહત્ત્વની બાબતો હતી. હવે એની સકારાત્મક બાબતો એટલે કે સારી બાબતો કઈ કઈ છે PQLIની? તો PQLIમાં આ 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે જે પાયાની બાબતો છે, એ આપણે સારી બાબતોની અંદર ગણીએ છીએ. માથાદીઠ રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એના કરતાં PQLI આ 3 બાબતોને લીધે ચઢિયાતો ગણવામાં આવે છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાઓ ધરાવે છે. જે તમને મેં કીધું હતું કે તમારા અભ્યાસક્રમમાંથી મર્યાદાઓ દૂર કરી દીધી છે, તો તમે ચોપડીમાં વાંચશો તો એના કરતાં આની અંદર ઓછી મર્યાદાઓ જોવા મળે છે. PQLIની જુદા જુદા દેશો અને જુદા જુદા રાજ્યો વચ્ચે વિવિધ ઓલાને લીધે એને આ 3 ઘટકોને લીધે એની તુલના કરવી સરળ બને છે. અને તુલના સરળ શું કામ બને છે કે આ 3 બાબતો આપણે એમ જોઈ શકીએ કે સ્ત્રીઓનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ કેટલું છે, પુરુષોનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે, પુરુષોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, સ્ત્રીઓનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, બાળ મૃત્યુ દરમાં પણ સ્ત્રીઓનું બાળ મૃત્યુ દર કેટલો છે અને પુરુષોનો. આ બધી બાબતો જુદી પાડી શકીએ છીએ એટલે એની ગણતરી કરવી પણ સરળ પડે છે. આ એની સારી બાબતો ગણવામાં આવે છે. એની મર્યાદાઓની અંદર શું આવશે તો કે PQLIમાં સરેરાશ કાઢવામાં આવે છે. આપણે અગાઉ જોયું એમ PQLIમાં સરેરાશ શું કામ કાઢવામાં આવે છે કે આ ત્રણેયનો સરવાળો કરો છો, બરાબર, તમે સરેરાશ કાઢતી વખતે. તો હવે એના ઉપરથી આપણે PQLI શોધ્યો છે, પણ એના ઉપરથી આપણે એ નથી જાણી શકતા કે કયા દેશનું શિક્ષણનું પ્રમાણ વધારે છે, કયા દેશનું અપેક્ષિત આયુષ્ય વધારે છે કે બાળ મૃત્યુ દર. ત્રણેયને ભેગો કરી અને PQLI ગણવામાં આવે છે. એટલે એ આપણે જાણી શકીએ નહીં કે આનું પ્રમાણ કેટલું છે, આનું પ્રમાણ કેટલું છે, આનું પ્રમાણ કેટલું છે. એ એની સૌથી મોટી મર્યાદા ગણાય છે, કારણ કે એમાં માત્ર સરેરાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. કોઈપણ દેશનો PQLIનો દર છે એ એક જ સરખો નથી હોતો. PQLIનો દર જે હોય છે એને ધ્યાનમાં લઈ અને આપણે એને એમ ન કહી શકીએ કે એ દેશનો આર્થિક વિકાસ છે એ સારો થયેલો ગણાય છે.
ધનિક દેશનો PQLI વધવાની ગતિ ધીમી હોય છે અને સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે આપણે કહી શકીએ નહીં કે આપણે અપેક્ષિત આયુષ્ય સરેરાશ આયુષ્ય કોઈ એટલું બધું તો ભોગવી શકે નહીં કે કોઈ પણ દેશનો સૌથી વધારે સરેરાશ આયુષ્ય થઈ શકે નહીં. બાળ મૃત્યુ દરના પ્રમાણમાં પણ એવું જોવા મળે છે અને શિક્ષણના પ્રમાણમાં પણ એવું જોવા મળે છે. તો એની મર્યાદાઓ છે જે તમને ચોપડીની અંદર આપેલી છે. બરાબર. આ તો PQLI જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. આ 3 ઘટકો એમાં તમારે ધ્યાનમાં લેવાના છે. 3 બાબતો. શું કામ આ 3 બાબતો ધ્યાનમાં લીધી છે એ અને ભૌતિક ગુણવત્તાના આંકની રચના અને મહત્ત્વની બાબતો આ તમને ચોપડીની અંદર આવી રીતે મુદ્દા વાઇઝ લખીને આપેલું જ છે એટલે તમારે એની અંદર કોઈ ડિફિકલ્ટી આવે એવું છે નહીં. એટલે હવે આના પછીના વિડીયોની અંદર આપણે HDI ને આપણે જોવાનો છે.